નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આજનું તમારું જે બોર્ડનું પેપર હતું સંસ્કૃતનું, તો સંસ્કૃતનું સંપૂર્ણ પેપરનું જે છે એ આપણે સોલ્યુશન છે જોવાના છીએ, બરાબર. તેના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને જેવો પણ કંઈ અપડેટ આવે, બરાબર છે, એક્ઝામને રિલેટેડ, રિઝલ્ટને રિલેટેડ, તો તરત તમારા સુધી પહોંચી જાય. તો સંસ્કૃત પેપર છે એ પ્રમાણમાં આમ તો સહેલો જ હોય. તમને ગઈકાલે જે મોસ્ટ આઈએમપી આપેલું હતું એ મોસ્ટ આઈએમપીમાંથી ઘણું બધું છે એ સંસ્કૃતના પેપરમાં પૂછાયેલું છે, બરાબર છે. ચાલો જોઈએ. વિભાગ એ છે ગદ્ય વિભાગ. તમને નીચે આપેલા ગદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ પહેલા તો કરવાનો છે. તત સ પ્રભુત્વ વિચારથ્ય વસ્ત્રંત પિનંધા શાલિહ, બરાબર. તો આ તમારે પેરેગ્રાફ તમને બે આપેલા છે, કોઈ પણ એકનો અનુવાદ કરવાનું છે. એ સરળ છે, એમાં કાંઈ અઘરું હતું નહીં, બરાબર છે. ત્યારબાદ છે વિકલ્પ જે છે એ શોધીને લખવાના છે. પેલું છે કે હેમચંદ્રાચાર્યેણ રચિત સાહિત્ય ખાલી જગ્યા વર્તતે. તો પહેલામાં તમારે શું જવાબ, ત્રીજો પ્રશ્ન છે એમાં તમારે શું જવાબ આવશે? એમાં આવશે આન્સર બી, લક્ષ શ્લોક પરિમિતમ, બરાબર છે. ચોથું છે જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દશ્યતિ. જલ પ્રવાહમાં શું જોયું તો કે કાષ્ઠખંડમ, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે પાંચમું છે ભોજનાનતે કન્યયા કસ્ય વ્યવસ્થા કૃતા. તેમાં શું આવશે સુવ્યવસ્થા? તો કે તાંબુલસ્ય વ્યવસ્થા કૃત્વા, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે છઠ્ઠો ક્વેશ્ચન તમને આપેલો છે કે પ્રશ્નના ઉત્તરણ ગુજરાતી ભાષામાં લિખિત. નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા, મીન્સ કે ઉત્તર લખવાના છે કોઈ પણ બેના. કે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને ક્યાં ક્યાં વિઘ્ન આવી શકે છે. ત્યારબાદ છે સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો. આઠમું છે આધુનિક યુદ્ધ અને મહાભારત કાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે, બરાબર. આના આન્સર તમારે છે એ ગુજરાતીમાં જ લખવાના છે, એમાં કાંઈ તમારે સંસ્કૃતમાં લખવાના નથી. ત્યારબાદ છે નીચે આપેલ વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે, કોઈ પણ એક. કે યદક્ય વિષયો વિનશ્યતિ, આ વાર્તામાંથી કયો બોધ મળે છે, બરાબર. અને બીજું છે ગુણવતી કન્યાના આયોજન વિશે નોંધ લખો. આમાંથી કોઈ પણ એક વિષય તમારે લખવાનું છે. બેમાં તમને જે આવડતું હોય એમાં તમારે લખવાનું, બરાબર. ત્યારબાદ છે નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. પેલું છે કે અસ્થિ પિત્યદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધુ કશ્ચિત પણિગજન તસ્ય ફૂટનાથ ભાવિક વૈશ્ય પ્રાતઃ વેસી કે આસિત. પેલું છે કે પિત્તદાસ ક્રીદસ આસિત. તો ક્યાં આસિત છે, ક્યાં રહે છે? તો કે તસ્ય ફૂટનાથ બે વેશ્ય પ્રતિવાસિક, બરાબર છે. આન્સર આવે તો પેરેગ્રાફમાંથી વાંચીને તમારે લખવાના છે, એમાં કાંઈ આપણા માટે નવું છે નહીં. ત્યારબાદ છે વિભાગ બી. તો વિભાગ બીમાં તમારે અનુવાદ જે કરવાનું છે, તમને બે પેરેગ્રાફ પાઠશાલા વાળો ના બે તમને મોસ્ટ આઈએમપીમાં આપેલા હતા ગઈકાલના પેપરમાં, એમાંથી જ પૂછાયેલા છે અનુવાદ દ્વારા, બરાબર. કોઈ પણ એક તમારે લખવાનો હતો. તો તમે જો પેપર સરખી રીતે જોયું હશે તો તમને છે એમાંથી જવાબ છે મળી ગયો હશે, બરાબર છે. એમાં જ આ આઈએમપીમાં આપેલા હતા, એ જ પૂછાયેલા છે, બરાબર છે. ત્યારબાદ છે પ્રશ્નોના ઉત્તર છે એ આપણે આમાંથી શોધીને લખવાના છે. તમને આ કાઉન્સમાં જે મીન્સ કે 4 ઓપ્શન જે આપેલા છે એમાંથી, બરાબર છે. કે જાયા કીદૃશામ વાચમ વદતુ. તો એમાં શું આવશે? આન્સર આવશે બી, શાંતિ વામ. ત્યારબાદ 15મું છે પુરુષે કેન પરીક્ષ્યતે. તેમાં શું આવશે? શાલેન. શું આવશે? શાલેન. ત્યારબાદ છે 16મો કે કતિ વિદ્યા ભક્તા ભવંતી. તો એમાં શું આવશે? ચતુર્વિદ્યા. શું આવશે? ચતુર્વિદ્યા. ચાલો, ત્યારબાદ છે નીચેના પ્રશ્નના છે એ ગુજરાતીમાં ભાષામાં ઉત્તર આપવાના છે, કોઈ પણ 3ના, બરાબર છે. પેલું છે કે અપરવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે. ત્યારબાદ છે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે. 19મો છે ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ મળે છે, બરાબર છે. અને ચોથો ક્વેશ્ચન આપેલો છે કે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે, બરાબર છે. ચાલો, એટલે સુવર્ણ એટલે કે સોનું, બરાબર. એને સોનું જે છે એને ગરમ કરે છે, આકાર આપે છે, ઘડે છે, બરાબર. પરીક્ષા ગઈકાલે એક અનુવાદ હતું આપણું શ્લોકનું, એમાં આપણે એના વિશે વાત કરેલી હતી, બરાબર છે. ત્યારબાદ શ્લોક પૂર્તિ. જે શ્લોક પૂર્તિ ભાઈ તમને જે આપેલી હતી સમ ગચ્છન્સો વાળી આપેલી હતી ને અનાથો દરિદ્ર વાળી આપેલી હતી, કોઈ પણ બે લખવાની. તો બે આપણા આઈએમપી માંથી પૂછાયેલી છે, તો ખાસ તમે જો ધ્યાન દીધું હશે તેમાંથી તમને પાકું કર્યું હશે, તમને ફાયદો એનો મળ્યો હશે, બરાબર છે. ત્યારે વિભાગ સી છે નાટ્ય વિભાગ છે. નીચે આપેલ નાટ્યખંડ છે એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. સાંડેલિયા વાળું અને સુનિત પુનિત વાળું આ બંને આઈએમપીમાં આપેલી હતા. આ બંને પૂછાયેલા છે, કોઈ પણ એક તમારે લખવાનું છે. બે ગઈકાલે તમને આઈએમપી જે આપણું હતું એમાં તમને આપેલા જ હતા, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે વાક્ય કોણ બોલે છે લખવાનું છે, બરાબર છે. એમાં છે કે અક્ષાને વિમુચ્ય ભવ બાણ યોગ્ય હતા. આ કોણ બોલે છે? તો આ વાક્ય જે છે એ ઘટોત્કચ બોલે છે. કોણ બોલે છે? ઘટોત્કચ.
ચંદ્રગુપ્તસ્ય રાજ્ય અપરિગૃહ છલાનામ, તો આ કોણ બોલે છે? તો કે આ જે છે એ ચાણક્ય બોલે છે. અને ન તાવત પઠિષ્યામિ, આ કોણ બોલે છે? તો કે આ વાક્ય જે છે એ સાંડિલ્ય બોલે છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખવાના છે, કોઈ પણ બેના. એમાં પેલું છે કે કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યા છે અને શા માટે? અને 30મું છે કે ભાઈ ચાણક્ય ચંદન દાસને કઈ રીતે ભય બતાવે છે? ચાણક્ય ચંદન દાસને કઈ રીતે ભય બતાવે છે? અને 31મું છે સાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન કરો. બરોબર છે. ચાલો, તો એ આપણે લખવાનું છે, એનો ઉત્તર આપવાના છે, એમાં કાંઈ આપણે નવું નથી, સહેલા છે. બરોબર છે. ત્યારબાદ છે નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખવાની છે. એક શ્રી કૃષ્ણનો સંદેશ છે, કોઈ પણ 2 વિષય લખવાનું છે. ચંદનદાસની મિત્ર પ્રત્યે વફાદારી અને ઘટોત્કચનું પાત્ર લેખન. બરોબર છે. આમાંથી તમને જે 2 આવડતા હોય તમારે આનો આન્સર આપવાનો છે. ત્યારબાદ છે કોષમાં આપેલ પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. કોઈ પણ 2ના વાક્ય તમારે બનાવવાના છે. એમાં પથ્થરો અચેતન હોય છે. બરોબર છે. તો પ્રસ્તરહ અચેતન અચેતવહ ભુવ. બરોબર. અમે દૂતને હણનાર નથી, તો અસ્મહ દૂત ન હણનારા. બરોબર. દૂત ઘાતક ન હો. આપણા 3 કર્તવ્યો છે. અસ્મદહ ત્રિહ કર્તવ્ય અસતિ. બરોબર. અસતઃ. ત્યારબાદ છે વિભાગ ડી, વ્યાકરણ વિભાગ છે. જોઈએ, વ્યાકરણ વિભાગમાં આપણે ઘણું બધું પૂછાયેલું છે. આપણે આપ્યું તો એમપી માંથી પેલું છે કે વૃત્તિ શબ્દ છે સમાનાર્થી શબ્દ લખવાનો છે. એમાં શું આવશે? જીવન, ચર્ચા. બરોબર છે. ત્યારબાદ છે ધર્મ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી, એનો શું થાય? અધર્મ. પછી અહીં તમે ક્રિયાપદ છે એનો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન રૂપ લખવાનું છે. એમાં શું આવશે? પઠામહ. બરોબર છે. ત્યારબાદ છે કે તમને જે ક્રિયાપદ આપ્યું છે એનું સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચન રૂપ લખવાનું છે. તેમાંથી શું આવશે? વદિષ્યામિ. આ સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ છે. ત્યારબાદ છે ક્રિયાપદનું છે એ આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન રૂપ છે એ લખવાનું છે. એમાં શું આવશે? લિખતું. બરાબર, લિખતું. ત્યારબાદ છે 43મો કે આ ક્રિયાપદ જે છે એનું અન્ય પુરુષ બહુવચનનું રૂપ લખવાનું છે. એમાં શું આવશે? દહે તામ. બરોબર છે. ત્યારબાદ છે શ્રેષ્ઠી પુત્ર કાંજીનગરે અવસત દત્તસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગયુક્ત શુદ્ધમ વાક્ય ચિત્વા લિખત. સ્મનો ઉપયોગ કરી અને શુદ્ધ વાક્ય છે લખવાનું છે. એમાં શું આવશે? આવશે ખ, કે શ્રેષ્ઠી પુત્ર કાશીનગરે વસતિસ્મ. બરોબર છે. ત્યારબાદ છે 45મો અધોદતેભ્ય નામ રૂપેભ્ય ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ લખવાનું છે. છઠ્ઠી વિભક્તિનું બહુવચન રૂપ લખવાનું છે. તો એમાં શું આવશે આન્સર? એમાં આવશે શિષ્યાણામ. બરોબર છે. ત્યારબાદ 46મો છે કે નામ રૂપ જે આપેલું છે ને દ્વિતીય વિભક્તિનું એકવચનનું રૂપ લખવાનું છે. એમાં શું આવશે આન્સર? એમાં આવશે પૂજામ. 47મો છે ઉપપદ વિભક્તિ છે પ્રયોગ છે એ કરી અને રિક્ત સ્થાન ખાલી જગ્યા પૂરવાની છે. એમાં શું આવશે? રામાય. અહીંયા શું આવશે? રામાય નમઃ. બરોબર છે. ચાલો, ત્યારબાદ તમને 48માં આપ્યું છે કે પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યા પદમ ચિત્વા રિક્ત સ્થાન પૂરે. ખાલી જગ્યા પૂરવાની છે. ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ, તો ઈશ્વર જે છે એ એક છે. ઈશ્વર એક અસ્તિ. ત્યારબાદ છે રેખાંકિત પ્રતિકુદન પ્રકાર વિકલ્પ છે એમાંથી લખવાનો છે. તેમાં જો તમને એતઃ કેનાપી ઉપાયન મયા અશો કજન્ય વજન્ય, તો એમાં અહીંયા નીચે તમને અંડરલાઈન હોવી જોઈએ પણ આપેલી નથી. તો આપેલી હોય તેનું શું આવશે? વિધેયાંતર્થ કૃદમ આવશે, કૃદંતમ. બરોબર છે. ત્યારબાદ 50મું છે અધોદતસ્ય સંધિ વિચ્છેદ કરી અને વિકલ્પ છે એ લખવાનો છે. જો શાશ્વતોયમ જે છે એનું સંધિ છે એ વિચ્છેદ કરવાની છે, સંધિ છોડવાની છે. બરાબર. તો એમાં શું આવશે? શાશ્વત પ્લસ અયમ. બરાબર છે. 51મું છે આ સંધિ છે એ જોડવાની છે. બરાબર છે. તો મમ પ્લસ એવ, તો મમ પ્લસ એવ એટલે શું થાય? મમેવું. બરાબર છે. ત્યારબાદ છે સામાસિક જે પદ છે એનો સમાસનો પ્રકાર છે એ વિકલ્પમાંથી જોઈને લખવાનો છે. ભયા ભયે, તો આ કયો સમાસ છે? તો કે એ છે દ્વંદ્વ સમાસ છે. કયો છે? દ્વંદ્વ. પછી ધવલ કેશ, તો એ કેવો સમાસ છે? બહુવ્રીહી સમાસ છે. બરોબર છે. ચાલો ત્યારબાદ છે વિભાગ ઈ વિભાગ છે. નીચે આપેલા વાક્યનો કથાનુક્રમ ગોઠવાનો છે. તો સૌથી પહેલો તમારો છે કથાનુક્રમ ક્યાં આવશે? તો કે આ પહેલું જ આવશે કે વિક્રમસ્ય દાદંશ્ય શતાબ્દા સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. પછી ત્યારબાદ આવશે વિજયાંતરમ જયસિંહ નૃત્યે યશોવર્મણો સર્વધનમ ગૃહિત્વા અણહિલપુરમ પ્રત્યાગત વાન. બરોબર. ત્રીજા ક્રમે આવશે સી કે ધનેન સહ તતૃત્ય ગ્રંથારોગ તરત હસ્તગાતો જાત. અને ચોથા નંબરે આવશે બી કે અસ્મિન અથો બ્રહ્મયા ગ્રંથા આસી. એટલે આ તમારો પહેલો નંબર આવશે, અહીંયા બીજું, આ ત્રીજું અને આ ચોથું. બરોબર છે.
ચલો ત્યારબાદ છે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. પરોપકારશીલા જના વિશ્વસ્ય કલ્યાણા કાર્ય કુર્વંતુ તે પરેશામ ઉપકરાય ઘોરતરમ કષ્ટ સરંતે. બરોબર, આપેલો છે એ ક્રિયદેશા જના વિશ્વ કલ્યાણ કાર્ય કરતું. કોણ કરતું હતું? તો કે પરોપકારી જના. બરોબર છે. પછી કહ દેવાના રક્ષય નિર્જરીસમ અયચ્છત. કોણ દેવા આવ્યું હતું રક્ષા કરવા માટે? તો કે સ્વ કર્ણ કુંડલે અસત. બરોબર છે. તો રાજા શિવ કિમરથી સ્વમાં અયચ્છત. તો બધા આન્સર છે આમાંથી પેરેગ્રાફમાંથી છે, સહેલા છે, આપણે આપવાના છે. ત્યારબાદ છે કર્તા સાથે યોગ્ય કૃતિ છે એ આપણે જોડવાની છે. બરોબર છે. તો દંડી જે છે એ કોની સાથે આવશે? તો કે એ કર્તા કોણ છે ને? તો કે દસકુમાર ચરિતમ. પછી ભાષહ જે છે એમાં શું આવશે? તો કે એ છે એ દૂત ઘટોત્કચમ. અને કાલિદાસની છે એમાં કોણ આવશે? તો કે એમાં આવશે માલ વિકાગ્નિમ મિત્રમ. બરોબર છે. ત્યારબાદ છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે, કોઈ પણ 3. જો સિદ્ધાંતસ્ય જે છે તો સિદ્ધાંતસ્ય કેમ લખાય? તો કે ભાઈ સીધાની માથે મીંડું નહીં આવે. બરોબર, સીધાની માથે મીંડું નહીં આવે. સિદ્ધાંત તો આખો આવશે સિદ્ધાંત, પછી સ્ય અને સ અને ય, સિદ્ધાંતસ્ય. બરોબર છે. પછી પૂર્વ છે તો પૂર્વમાં આવશે. શું આવશે? પૂર્વમાં ખોડો. પછી પતંજલિના છે તો પતંજલિના કેમ આવશે? આ પ ત, પછી જે આપણે જ કરીએ પતંજ. બરોબર છે. વ્યાકરણ પછી છે કથયંતી. તો કથયંતી કેમ આવશે? કથયંતી. બરોબર છે. ક્લિયર? ચાલો ત્યારબાદ છે નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયંતીન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મિરેચાણ ગચ્છન્તિ. બરોબર છે. તો આ 2 શ્લોક આપ્યા છે. આમાંથી કોઈ પણ એકનું તમારે અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે. તો પેપર જે પ્રમાણમાં સાવ સરળ છે, મોસ્ટ ટાઈમ પી આપેલું હતું, એમાંથી ઘણું બધું પૂછાયેલું છે. બરોબર, પેપરનું સોલ્યુશન જોઈએ. ત્યારબાદ જે એ લોકોને હિન્દી છે તો હિન્દીનું પેપરનું સોલ્યુશનમાં મુકાઈ ગયું છે, ખાસ એ પણ જોઈ લેજો. અને બીજી અપડેટ મેળવવા માટે, રિઝલ્ટ અપડેટ મેળવવા માટે, 10 પછી શું કરવું અપડેટ મેળવવા માટે, બરોબર, તેના માટે ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો ને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.